અક્ષય છે, હું અક્ષયને બહુ ખૂબ ચાહું છું અને અક્ષય પણ મને ખૂબ ચાહે છે. હું એને ખૂબ વાલ કરું છું. હું સ્વચ્છતાની ખૂબ જ આગ્રહી છું. વારંવાર અક્ષયને કહું છું હાથ ધોવાના, જમવા બેસતા વખતે હાથ ધોવાના, કોઈના ઘેર જઈએ ત્યારે જોવાનું કેવી સ્વચ્છતા છે. એ પછી આપણે એના ઘેર પાણી પીવાનું. કોઈના ઘેર જઈએ તેમના હાથ જોવાના, ત્યાં કેવું સ્વચ્છતા છે એ જોઈ અને પછી પાણી પીવાનું. અક્ષયનો મિત્ર અનિલ છે. આ અનિલ અક્ષયનો મિત્ર છે. હું પણ એને ખૂબ ચાહું છું અને અનિલ પણ મને ખૂબ ચાહે છે. બંને દોસ્તાર છે, એકબીજાના દોસ્તાર છે. પરંતુ હું અક્ષયને વારંવાર કહું છું કે અનિલના ઘેર તું જો ત્યારે એના ઘેર પાણી પીવાનું નહીં. એના ઘેર બધા વારંવાર બીમાર પડે છે. એટલે એમના ઘેર સ્વચ્છતા રાખતા નથી. એટલે એના ઘરના બધા વારંવાર કોઈકને તાવ આવે, કોઈકને ઝાડા થઈ જાય, આવું વારંવાર બીમાર પડે છે. એટલે તારે યાદ રાખવાનું, તારા મિત્રના ઘરે જાઓ તો પાણી પીવાનું નથી. યાદ રહ્યું ને? જ્યાં તારે રમવા જવું હોય તો. હવે અક્ષય અને અનિલ મિત્રો સાથે વોલીબોલ રમે છે. વોલીબોલ રમતા રમતા બંનેને ખૂબ થાક લાગે છે અને ખૂબ ગરમી થઈ ગઈ છે. ત્યારે એનો મિત્ર અનિલ કહે છે અનિલને અક્ષયને અનિલ એના ઘેર પાણી પીવા માટે લઈ જાય છે. અનિલની મમ્મી બધાને પાણી પીવડાવે છે. પરંતુ જ્યારે અનિલ અક્ષયને પાણીનો ગ્લાસ આપે છે ત્યારે યાદ આવે છે મેં એને કહ્યું હતું એના ઘેર પાણી પીવાનું નહીં. એટલે અનિલ પાણી પીતો નથી. અક્ષય પાણી પીતો નથી. અનિલના ઘરનું પાણી પીતો નથી અને ના પાડી દે છે. ત્યારે અનિલ વિચારે છે કે અક્ષયે પાણી કેમ ના પીધું? તમે કહો, અક્ષયે કેમ પાણી નહીં પીધું હોય? અક્ષયના દાદી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. એમને ગંદુ ગમતું ન હતું અને ગંદકીથી કેટલા રોગો થાય છે. અસ્વચ્છતાના લીધે ઘણા બધા રોગો અને બીમારીઓ થાય છે. એટલે આપણે હંમેશા કેવું રહેવું જોઈએ?